અને આગળ વાત કરીએ નર્મદામાં મોટો રાજકીય વળાંક આવ્યો। ચૈતર વસાવાએ સંદેશ ન્યૂઝ પર ખુલાસો કર્યો કે આપના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર વસાવાને મનાવી લેવાયા છે। ચૂંટણી સેન્સ પ્રક્રિયા મુદ્દે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। દેવેન્દ્ર વસાવા હવે ભાજપમાં નહીં જાય તેવું નિવેદન ચૈતર વસાવાએ આપ્યું। જો કે થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે આપમાં ગાબડું પડ્યું છે અને દેવેન્દ્ર વસાવા છે હવે આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાવાના છે અને થોડા જ સમયમાં તેઓ ભાજપમાં જોડાશે। પરંતુ આ બધું જ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ। ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય જેમણે દેવેન્દ્ર વસાવાને મનાવી લીધા। નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર વસાવા ભાજપમાં જવાના હતા। એ વાતને લઈને ભારે ચર્ચાઓથી મીડિયામાં પણ તેની વાતચીત થતી હતી। ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે, કારણ કે ચૈતર વસાવાના ખૂબ નજીકના માણસ છે દેવેન્દ્ર વસાવા। ત્યારે ચૈતરભાઈની પણ એમની સાથે વાતચીત થઈ છે। ચૈતરભાઈ, શું વાતચીત થઈને દેવેન્દ્રભાઈ કેમ આમ આદમી પાર્ટી છોડવાના હતા? ગત રોજ અમારે ડેડિયાપાડા વિધાનસભાની સેન્સની પ્રક્રિયા હતી। એમની લાગણી એવી હતી કે સેન્સની પ્રક્રિયામાં રવા દો, મારું નામ તમે એડવાન્સમાં ડિક્લેર કરી દો, પણ એ લોકશાહીના ઢબે હતી એટલે એમને અમે સમજાવ્યા હતા। એટલે એની થોડી નારાજગી હતી, એટલે એ નારાજગી બાબતે અમારી સવારે જ વાત થઈ છે અને એમને કીધું છે કે 2-3 દિવસ થોભો અને જે પ્રદેશ સેન્ટ્રલ ટીમ છે ત્યાંથી તમારા નામની જાહેરાત થશે। તો એ સમજી પણ ગયા છે અને એ આમ આદમી પાર્ટીમાં જ છે અને ભાજપમાં નથી જોડાવાના। તમે જોયું હશે કે જે પ્રકારે ગાંધીનગરની સેન્ટ્રલ આઈબીએ રિપોર્ટ ગુજરાત સરકારને આપ્યો છે કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી પોતાની બોડી બનાવી રહી છે, તમામ તાલુકામાં આમ આદમી પાર્ટી જીતે છે, જેને લઈને અનેક નેતાઓ ડેડિયાપાડામાં આવે છે અને એકબીજા અમારા આગેવાનોને સંપર્ક કરે છે અને એને તોડવાના પ્રયાસો કરે છે, પણ જે સફળ થવાના નથી। અમે ખૂબ સારી રીતે લડવાના છે અને આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો નર્મદાની અને જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટી જીતવાની છે। તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી છે। નરેન્દ્ર પેપરવાલા।